મહુવાના ગળથર વિદ્યાર્થીને ઢોરમાર મરાતા મોઢામાંથી લોહી અને કાનમાં સંભળાતું બંધ। મહુવા તાલુકાના ગળથર ગામે એક શાળામાં વિદ્યાર્થીને શિક્ષકે ઢોરમાર મારતા તેના મોઢામાંથી લોહી નીકળ્યું તો કાનમાં સંભળાતું બંધ થયું છે। હાલ પરિવારજનોએ વિદ્યાર્થીને મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે સરળ અર્થે ખસેડેલ છે। આ બનાવને લઈ વિદ્યાર્થીના તેમના પરિવારજનોએ પોલીસ વિભાગને જાણ કરી તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ક્લાસરૂમની સામાન્ય બાબતને લઈ વિદ્યાર્થીને ઢોરમાર મરાતા મોઢામાંથી લોહી નીકળ્યું તો કાને સંભળાતું બંધ થઈ ગયું। ધોરણ 9માં અભ્યાસ કરતો હરપાલભાઈ ગોહિલ ઉંમર વર્ષ આશરે 14 ગળથર ગામે હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરે છે। શાળાના છૂટવાના સમયે હરપાલને શાળાના એક શિક્ષકે ઢોરમાર માર્યો। વિદ્યાર્થીની સામાન્ય ભૂલ હોઈ શકે છે, તેને સામાન્ય ઠપકો પાય તો વધારે ફૂલ તકલીફ હોય તો તેના માતા પિતાને જાણ કરાય। રિપોર્ટર અમીન પાયક, મહુવા। સાહેબે માર્યો। કયા સાહેબે માર્યા? વિનુ સાહેબે। તમે ક્યાં ભણો છો? ગળથર હાઈસ્કૂલમાં। એવું તો હું છું તો કે તમને સાહેબે મારેલા છે? કાંઈ નહીં, એક વિદ્યાર્થી નામ લખતો હતો, મેં એને એમ કીધું કે નામ લખવામાં ધ્યાન રાખજે, આમ વાંક વગીનું નામ નહીં લખતો। સાહેબે એની લીધેથી માર્યો। સાહેબે તમને કઈ રીતે માર્યા? ચપ્પલે ને વાળ પકડીને ભટકાડતા પિતાએ। વાળ પકડીને? પીઠ સાથે ભટકાડતા। પીઠ સાથે પકડીને? અત્યારે ક્યાં વાગેલું છે તમને? વાહામાં વાગેલું છે। સદસેને કાંઈ છોકરો તોફાન નહોતો કરતો અને ખોટે ખોટા છોકરાએ નામ લઈને દીધું ને સાહેબે માર્યો, બહુ જ તે માર્યો, એટલે ન મારવાની જગ્યાએ બધે માર્યો। આમ થૂકે એટલે બડખામાંથી લોહી આવે, એક કાને સંભળાતું નથી ને વાહામાં બધે હજી સાટલા એમને ભરોળા પીડ્યા, ચપ્પલ એને ટીકાઈને મારેલો છે, દિવાલમાં ભટકાડેલો છે।